રામ મંદિરનો મુદ્દો આખરે જાન્યુઆરીથી જ આખરે સમગ્ર રાજનીતિ પર ભારતમાં જોવા મળશે। રામ મંદિરથી આખરે આ દેશમાં કેટલું પરિવર્તન આવશે, આ મુદ્દો કેટલો પ્રભાવી રહેશે? જોઈએ જો રામ મંદિર બાબતે મુદ્દા પર ચર્ચા કરીએ તો કહી શકાય કે સૂર્યનારાયણ જે અત્યારે પ્રબળ થશે મે મહિનાની અંદર, જે એપ્રિલ મે મહિનાની અંદર જે પ્રબળ થશે, અત્યારે તો શરૂઆતનો સમય છે, એટલે કદાચ લોકોને ઉત્સાહ હશે કે કંઈક શું થશે શું નહીં થશે। તો જે લોકોમાં ઉત્સાહ છે, સૌથી વધુ અસર રાજનીતિને લઈને થશે કે આધ્યાત્મને લઈને થશે? રાજનીતિ તો એની જગ્યા ઉપર છે, સૌથી વધારે અસર થશે આધ્યાત્મિકતા ઉપર। ઓકે વિધિ, આખરે હેમિલભાઈ પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરો। હેમિલભાઈ શું કહે છે, આ વખતે ભગવાન રામના આશીર્વાદ કોને મળવાના છે વધારે? જે આ બહુ જ સરસ વાત કરી। રામ ભગવાનના આશીર્વાદ તો બધા પર જ છે। પછી એમાં એવી વસ્તુ છે કે જે આ રામ મંદિર બનવાનું છે એ સૌથી અગત્યની નોંધવા જેવી બાબત છે કે જે મુહૂર્ત જે છે એ મુહૂર્ત સૌથી અગત્યનો ભાગ ભજવે છે। અને મુહૂર્તનો જે સમય જે છે એ સમય જે વિજય મુહૂર્ત અને એ પછીના પણ જો સમયમાં વહેલું મોડું થાય તો ગણતરી કરીએ ને તો જે કુંડળી બને છે ને એ કુંડળી ખૂબ જ સંતોષજનક છે। એ રામ મંદિરમાં આપણા જોવા જઈએ ને કે રામ પ્રત્યેની જે આ આસ્થા છે એ વધી જાય તેવા યોગ છે। અને વિષ્ણુ ભગવાન વખતે જે આપણે જન્મલગ્ન અને ભાગ્યેશની ગણતરી કરીએ જે સ્થાપનાની કુંડળી વખતે એ ગણતરી કરવા જઈએ ને તો ખૂબ જ આપણને એ સંતોષજનક મુહૂર્ત મળે છે। આપણે જે પ્રસંગ છે એ કેવી રીતે આપણે સફળ થશે, ત્યાંની શું પ્રકૃતિ થશે, એટલે વાસ્તુની દ્રષ્ટિએ તો મંદિરનું બાંધકામ સંતોષજનક છે, સાથે સાથે આ મુહૂર્ત પણ જે નીકળ્યું છે એ ખૂબ જ સંતોષજનક છે। છે। આધ્યાત્મિક દ્રષ્ટિએ આ બાબત ખૂબ સારી રહેવાની છે, પણ રાજકીય રીતે તેની અસર શું રહેશે? રાણા સાહેબ, આખરે એ પણ જણાવો। હરિ અનંત, હરિ કથા અનંત, રામનું નામ જ અનંત છે સૌ પ્રથમ તો। અને આ જ્યારે હું જ્યોતિષની ટેકનિકલ દ્રષ્ટિએ અગર વાત કરું તો ગુરુ મહારાજ જ્યારે મેષ રાશિમાં આવે છે અને જ્યારે પણ આવી પરિસ્થિતિ વિશ્વમાં બને છે ત્યારે જે કોઈ પણ પક્ષો, જે રાજકીય પક્ષો છે, દિગ્ગજ નેતાઓ છે, એ લોકો જ્યારે ધર્મ સાથે જોડાય છે અને એને તરફથી જ્યારે લોકપ્રિયતા મેળવવાની ચાહના કરે છે ત્યારે એ સફળ થાય છે। ગુરુને આપણે સનાતન ધર્મ સાથે પણ જોડીએ છીએ અને આ વખતે ગુરુ મેષ રાશિમાં છે, પોતાની મિત્ર રાશિમાં છે, માટે જે ધાર્મિક સંસ્થાઓ સાથે અથવા તો ધર્મ સાથે જોડાયેલા છે એ પક્ષ આ વખતે લોકપ્રિયતા પણ મેળવશે અને વિજયી થશે। બિલકુલ, પણ લોકસભા પર તેની કેવી અસર રહેશે વિધિ, જરા એ પણ જાણવાનું મને એ જ પ્રશ્ન છે, કારણ કે જ્યાં સુધી રામ ભગવાનની વાત આવે એની સાથે રાજનીતિ આ મંદિર સાથે ખૂબ જોડાયેલી છે। એટલે મને સૌથી પહેલા મહારાજ એ કહો કે શું લાગે છે આ વખતે આ લોકસભામાં આ મુદ્દો કઈ પાર્ટીને ચમકાવશે? રામ મંદિરનો જે મુદ્દો છે તે અવશ્યથી જે સત્તા પક્ષ છે તેમને અતિશય લાભ અપાવડાવશે, કેમ કે આ જે લોકસભાનું ઇલેક્શન છે ત્યાં રામ મંદિરના નિર્માણની ડેટથી બિલકુલ નજીકમાં છે। એટલે આ મુદ્દો જે છે એ ભારત વર્ષમાં આ સમય દરમિયાનમાં ખૂબ જ અગત્યનો અને મહત્વનો રહેશે। અને એટલે જ આપણા દેશમાં જે સત્તા પક્ષ છે એટલે કે બીજેપી છે તેમને આ લોકસભાના ઇલેક્શનમાં આ રામ મંદિરનો મુદ્દો જે છે એ ખૂબ જ લાભદાયી નીવડશે અને અવશ્યથી તેમને વિજય પણ અપાવડાવશે। મારે જાણવું છે કાર્ડ શું કહે છે પુનીતજી, આ વખતે શું ફાયદો થશે રામ મંદિરનો આ મુદ્દો બહુ ચર્ચામાં છે? ખાસા લાંબા સમયથી ચાલતી આ લડત અને પોલિટિકલ જે પ્રશ્ન હતો એનો અંત આવવા જઈ રહ્યું છે। ધ કાર્ડ્સ આર પોલિટિક્સ ફાઇટિંગ એન્ડ બિયોન્ડ ઇલ્યુઝન। સૌથી વધારે પોઝિટિવ છે બિયોન્ડ ઇલ્યુઝન, જેનું મતલબ છે કે ભ્રમથી પરે અને જે રિયલ ઘણા બધા લોકોનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે અને ભારત દેશ સત્વ અને ધર્મ તરફ વળવા જઈ રહ્યું છે। સો